પોરબંદર સહિત રાજ્યભરમાં વર્ષો પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન અને ફ્લેટ બનાવી આપવામાં આવ્યા હતા, જે અત્યંત જર્જરિત થઈ ગયા છે. તેથી ત્યાંનો વસવાટ બંધ કરાવવા જાહેર સૂચના અને નોટિસ આપવામાં આવી હતી. પોરબંદરમાં કમલાબાગ પાસે અને છાયા ચોકીથી બિરલા તરફ જતા રસ્તે આ પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેર તથા જાગીર વ્યવસ્થાપક દ્વારા જાહેર નોટિસ પાઠવીને એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની પોરબંદર જિલ્લાની જૂની અને પ્રાથમિક દ્રષ્ટિએ જર્જરિત ગણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ પ્રમાણે એકવાર મકાન કે ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે. ત્યારબાદ રિનોવેશન રિપેરિંગની કામગીરી જે તે મકાન ધારક દ્વારા જ કરવાની રહે છે. ત્યારે પોરબંદર શહેરની કમલાબાગ ખાતેની 120 LIG અને રાજમહેલ રોડ ખાતેની 24 SITમાં આવેલા જર્જરિત મકાનોમાં વસવાટ બંધ કરવા જણાવવામાં આવે છે. અને જો તેમ છતાં પણ વસવાટ બંધ નહીં કરવામાં આવે તેમજ રહેણાંક આવાસમાં અનધિકૃત કોમર્શિયલ વપરાશથી જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે. તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.